નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અને ધોરણ 11 બંનેમાં જે આલેખ પૂછાય છે તેના વિશેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે। આ અભ્યાસ શરૂ કરતાં પહેલાં આલેખમાં મુખ્યત્વે આપણે જે આવતી બાબતો જેમ કે આલેખ કેવી રીતના દોરવો, એની માટેનું પાયાનું જ્ઞાન, એની સમજ એ આપણે મેળવવી પડે। જ્યાં સુધી એનું જ્ઞાન આપણને ન ખ્યાલ આવે ત્યાં સુધી તમે આલેખ દોરી શકતા નથી। એનું સચોટ જ્ઞાન, એનું સ્કેલ માપ, એનું અંદાજિત કેટલું માપ લેવું એ આપણા મગજમાં ખ્યાલ હોવો જોઈએ। તમને ધોરણ 12 અને ધોરણ 11 બંનેમાં 5 માર્કનો આલેખ પૂછાશે। એ માટે આલેખમાં તમારે સ્તંભાલેખ, પાસ પાસેનો સ્તંભાલેખ, આકૃતિ ટાઈપની જે તમારે જે આલેખ દોરવાના હોય તે, તો આવા જુદા જુદા આલેખો તમારે પૂછાતા હોય છે। આ વર્ષે ધોરણ 12માં જ્યારે 30 માર્કનો એટલે કે 30% અભ્યાસક્રમ ઘટાડવામાં આવ્યો ત્યારે વૃત્તાંશ આલેખ બોર્ડે આ વખતે અભ્યાસક્રમમાંથી બાદ કર્યો છે, એટલે કે આ વખતે પૂછાવાનો નથી। પણ તમારે સ્તંભાલેખ અને પાસ પાસેના સ્તંભાલેખની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરવાની અને એની બરાબર કેવી રીતના દોરા છે એની સમજૂતી આ વિડીયો દ્વારા પ્રાપ્ત તમારે કરવાની છે। તો સૌથી પહેલાં અહીં તમને એક ગ્રાફ પેપર ઉપર આલેખનું જે માપ તમારે લેવાનું હોય છે એની માટે થઈને સૌથી પહેલાં તમને એક ગ્રાફ પેપર અહીં બતાવવામાં આવ્યો છે। તેમાં તમે જોઈ શકો છો કે દરેક બરાબર એક ખાનું જે તમને અહીં બતાવવામાં આવ્યું છે એ એક સેમીનું છે। એની અંદર એક સેમીની અંદર તમને 10 બરાબર નાની મીમી એટલે કે જે છે બરાબર સેમીમાં તમને એટલે કે માહિતી આપવામાં આવી છે, જે તમારે દોરતી વખતે ખૂબ જ કાળજીથી બરાબર ધ્યાન રાખવાનું છે। આ માટે તમે જ્યારે કોઈ સ્કેલ માપ લ્યો છો, જ્યારે તમે સેમીના અંક નક્કી કરો છો, આવા સમયે કેટલું માપ રાખવું એ તમારે અંદાજિત નક્કી કરવાનું હોય છે। તો એ માટે આપણે સૌથી પહેલાં સ્તંભ આલેખની માહિતી સમજીએ જે તમને અહીં આપેલી છે। તો જોઈએ રકમ, ગુજરાત રાજ્યમાં ઘઉંનું ઉત્પાદન જુદા જુદા વર્ષોમાં થયેલું છે, તે માહિતીને આધારે સ્તંભ આલેખ દોરો અને તેનું વિશ્લેષણ પણ કરો। જો તમને અહીંયા સ્તંભાલેખ પણ દોરવાનું કીધું છે અને સાથે સાથે વિશ્લેષણ પણ કરવાનું કહેવામાં આવ્યું છે। તો બોર્ડમાં જ્યારે તમને અથવા પરીક્ષામાં જ્યારે તમને આલેખ પૂછાય છે ત્યારે તમારે આલેખ દોરવાનો છે અને જે તમે આલેખ દોરો છો એને ધ્યાનથી તમારે સમજવાનું છે અને એ સમજ્યા એ તમારે એનું અર્થઘટન કરવાનું છે। એ અર્થઘટન એટલે એને શું કહીએ આપણે? વિશ્લેષણ, જેને એક તારણ પણ કહી શકાય, જે ઓછામાં ઓછા 4 થી 7 મુદ્દાની વચ્ચે તમારે એની સમજૂતી આપવાની હોય છે। એટલે 2.5 માર્ક તમારે આલેખ દોરવાના તેના રહેશે અને 2.5 માર્ક તમે જે વિશ્લેષણ કરો છો તેના રહેશે। તો અહીંયા વર્ષ 1970-71, 1980-81, 90-91, 2000-2001 અને 2010-11 આવી રીતના 10 વર્ષના ગાળે ઉત્પાદન જે લાખ ટનમાં ઘઉંનું થયું છે તેની માહિતી તમને આપવામાં આવેલી છે। એક આંકડો સૌથી પહેલો તમને આપવામાં આવ્યો છે તે 23.8 છે, બીજો 36.3, ત્યાર પછી 55.1, 69.7 અને 86.9। તો જ્યારે તમે અહીંયા વર્ષ અને ઉત્પાદનની માહિતી આપી છે તો સૌથી પહેલાં આપણને મનમાં પ્રશ્ન થવો જોઈએ કે એક્સ ધરી ઉપર કઈ વિગત બતાવવાની અને વાય ધરી ઉપર કઈ વિગત બતાવવાની। તો વર્ષ, દેશ, માસ એટલે કે મહિના જેવી વિગતો તમને મળે તે તમારે એક્સ ધરી ઉપર બતાવવાની અને ચલ એટલે કે જે આંકડાકીય માહિતીઓ જેમાં સાક્ષરતાનો દર, તે ઉપરાંત અહીંયા જે ઘઉંનું ઉત્પાદનના આંકડા આપ્યા છે તે, આવા જે તમને અંક આપવામાં આવેલા હોય છે કોઈ બાબતને ધ્યાનમાં રાખીને, તો એ પરતંત્ર ચલ એ તમારે વાય ધરી ઉપર બતાવવાનો રહેશે। તો અહીંયા પોઈન્ટમાં તમને અંક આપવામાં આવેલા છે। તો જ્યારે તમે એક્સ ધરી અને વાય ધરી નક્કી કરો છો તે બાબત બરાબર બતાવી દીધા બાદ તમારે જે તમે 1 સેમીનું ખાનું કે 2 સેમીના ખાના પસંદ કરો છો વાય ધરી ઉપર, એની સામે કેટલા અંક તમે લ્યો છો
આ બાબત પણ તમારે અહીંયા સમજવાની રહેશે. તો અહીંયા આપણે સૌથી પહેલાં આલેખ જે દોર્યો છે તે આપણે સમજીએ. અહીં એક્સ ધરી ઉપર તમે જોઈ શકો છો કે વર્ષ લેવામાં આવેલા છે અને વાય ધરી ઉપર ઉત્પાદન લાખ ટનમાં તમને અહીં આપવામાં આવ્યું છે. 1970-71, 1980-81, 90-91, 2000-2001 અને 2010-11 જે તમને એક્સ ધરી ઉપર બતાવવામાં આવેલા છે. આવી રીતના એક્સ ધરી ઉપર તમારે માહિતી લઈ લેવાની રહેશે. સામે ઉત્પાદન જે તમને લાખ ટનમાં આપવામાં આવ્યું છે, તો સૌથી નાનામાં નાનો અંક 23.8 હતો અને સૌથી મોટામાં મોટો અંક 86.9 હતો. તો હવે આપણે નક્કી કરવાના છે કે દરેક ઉત્પાદન એ લાખ ટનમાં જે આપવામાં આવ્યું છે એ 5-5 લાખ ટન વચ્ચેના અંતરે દોરવું કે 10-10 લાખ ટને માહિતી લેવી છે, આપણે ડિસાઇડ કરવાનું છે. એટલે આલેખ બહુ નાનો અમતો પણ ન થાય અને બહુ મોટા કદમાં પણ એટલે કે આખા પેજમાં પણ ન થાય, એવી રીતના આપણે આલેખ દોરવાનો હોય છે. તો અહીંયા આપણે વાયધરી ઉપર જે તમે જોઈ શકો છો એમાં એક એક સેમીએ 10-10 લાખ ટનની માહિતી આપણે લીધેલી છે. તો 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100 સુધી આવી રીતના માહિતી આપણે લીધી છે. તો જ્યારે તમે એક સેમી બરાબર 10 લાખ ટન લ્યો છો ત્યારે તમારે આ બાબત ખાસ યાદ રાખવાની છે કે એક સેમીની અંદર 10 લાઈન તમને નાની તમને દોરીને આપવામાં આવેલી હોય, જે તમને હું બતાવું છું. આપ જોઈ શકો છો કે જો સૌથી નાનામાં નાની અંકની લાઈન એ 10 બરાબર એટલે કે 0 અને 10ની વચ્ચે આવી નાની નાની 10 લાઈન તમને આપવામાં આવેલી હશે. તો એના આધારે તમારે જે અંક વચ્ચેનું મૂલ્ય તમે નક્કી કરો છો એ તમારે લેવાનું. એટલે 10 ભાગ્યા તમે 10 કરશો એટલે એક અંક સામે તમારે એક લાઈન મૂકવાની રહેશે. તો તમે અહીંયા પહેલું જ એક્ઝામ્પલ તમને આપણે લેવાનું છે કે 23.8 બતાવવાના છે. તો 23.8 તમે 20થી ઉપર કેટલી લાઈન લેશો? તો 21, 22 અને 23. તો એ તમારે લાઈન ત્યાં બતાવવાની છે. તમે જોઈ શકો છો કે પહેલા સ્તંભમાં તમે 3 લાઈન આપણે લીધી છે, તો 23.8 ત્યાં મૂકી શકો. ત્યારબાદ બીજામાં એટલે કે 1980-81માં 36.3 તમને માહિતી એટલે કે આપવામાં આવેલી છે. તો 36.3 એટલે કે લાખ ટન ઘઉંનું ઉત્પાદન થયું છે. તો આપણે 30થી ઉપર કેટલી લાઈન લઈશું? 6 લાઈન. તો જુઓ તમે ગણી શકો છો કે 1, 2, 3, 4, 5, પાંચે તમને આડી બરાબર ધરીમાં તમને આછી બરાબર ઘાટી લાઈન તમને આપવામાં આવી છે. એનાથી ઉપરની એક લાઈન એટલે 36. તો 36.3 લાખ ટન ઘઉંનું ઉત્પાદન તમે બીજા સ્તંભમાં ત્યાં બતાવી શકશો. ત્રીજો તમને એટલે કે 90-91માં ઘઉંનું ઉત્પાદન થયું હતું 55.1 લાખ ટન. તો 55.1 લાખ ટન તમારે બતાવવાનું છે. તો તમે વિચારો તો તમને તરત માઇન્ડમાં એટલે કે મગજમાં વિચાર આવશે કે 50થી ઉપર કેટલી લાઈન લેવાની? 5 લાઈન. સરસ. તો તમે અહીંયા બતાવી શકશો 50થી ઉપર 5 લાઈન ગણીને જોઈએ બરાબર. ત્રીજા સ્તંભમાં આપણે બતાવ્યું છે 55.1. આવી જ રીતના 2000-2001માં તમે 69.7 લાખ ટન ઘઉંનું ઉત્પાદન બતાવવાનું છે. તો તમે વિચારશો કે 70થી નીચે અથવા 60થી ઉપર કેટલી લાઈન લેવાની? 9 લાઈન. તો ત્યાં તમે 69.7 લાખ ટન ઘઉંનું ઉત્પાદન તમે બતાવી શકશો. અંતમાં 2010-11માં ઘઉંનું ઉત્પાદન થયું છે 86.9 લાખ ટન. તો તમે વિચારો કે 80થી ઉપર કેટલી લાઈન લેવાની? 6 લાઈન. તો તમે 80થી ઉપર 6 લાઈન તમે ગણીને આડી લાઈન તમારે કરી નાખવાની અને એ સ્તંભ તમારે દોરવાનો. તો ત્યાં 86.9 લાખ ટન તમને બતાવી શકશો. તો આવી રીતના તમારે જુદા જુદા સ્તંભ જે તમને માહિતી જુદા જુદા વર્ષના ઘઉંના ઉત્પાદનની આપવામાં આવી છે એ પ્રમાણે તમારે સ્તંભો દોરવાના છે, જેને સ્તંભ આલેખ કહેવામાં આવે છે, જે તમે અહીંયા જોઈ શકો છો. હવે જે માહિતી આપણે લીધી છે એ માહિતીના આધારે એટલે કે જે આપણે સ્કેલ માપ નક્કી કર્યું છે કે વર્ષ એક્સ ધરી ઉપર અને વાય ધરી ઉપર ઉત્પાદન લાખ ટનમાં, તો એ આપણે સ્કેલ માપ લખવાનું, જે તમને અહીંયા આપણે જોઈએ.
તો જોઈ શકો છો સ્કેલ માપ કેવી રીતના લખવાનું છે. એક્સ અક્ષ ઉપર તમે વર્ષની માહિતી લીધી એટલે ત્યાં વર્ષ મૂકવાના, જેની માટે તમારે બરાબર સેમીના કેટલા ખાના એક યોગ્ય અંતરે છોડવા એ તમે નક્કી કરી શકો છો. જ્યારે વાય અક્ષ ઉપર આપણે જોઈ શકો છો કે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80, 80 થી 90, 90 થી 100 એ દરેક વચ્ચે એક એક સેમીનું આપણે ખાનું બરાબર એટલે કે લીધેલું છે. તો એક સેમી બરાબર દરેક વચ્ચે અંતર કેટલાનું છે? 10 10નું છે. એટલે એક સેમી બરાબર 10 લાખ ટન ઉત્પાદન થશે. તો આવી રીતના સ્કેલ માપ તમારે લખવાનું છે. સ્કેલ માપ લખી નાખ્યા બાદ હવે તમારે ગ્રાફ પેપરની પાછળની બાજુ તમારે એનું વિશ્લેષણ લખવાનું. ફરીવાર તમે એકવાર આલેખ જોઈ શકો છો. આવી રીતના સ્તંભ આલેખ આવશે. તો હવે તમે આલેખ જોઈ લીધું હશે. તો ચાલો આપણે આ આલેખને જે સમજ્યા એના આધારે આપણે વિશ્લેષણ કરીએ. વિશ્લેષણમાં તમે કમસે કમ 4 થી બરાબર 7 મુદ્દાની વચ્ચે હંમેશા વિશ્લેષણ કરવાનું. પહેલો મુદ્દો વિશ્લેષણનો હંમેશા આલેખમાં આ જ પ્રમાણે લખવાનો આવશે. આલેખમાં આપણે એક્સ ધરી ઉપર શું લીધું હતું? તો જુદા જુદા વર્ષો લીધા. તો એક્સ ધરી ઉપર જુદા જુદા વર્ષો અને વાય ધરી ઉપર શેની માહિતી લીધી હતી આપણે? તો ઘઉંના ઉત્પાદનની જે લાખ ટનમાં માહિતી આપવામાં આવી છે તે આપણે લીધી હતી. તો આવી રીતના પહેલો મુદ્દો તમારે લખવાનો. જે તમે આલેખ સમજો છો એ જ તમારે મનમાં જે આવેલા વિચારો એ જ સમજૂતી એ તમારે વિશ્લેષણમાં બતાવવાની છે. બીજો મુદ્દો આપણે લખ્યો છે અહીંયા કે આઝાદી પછીના સમયકાળમાં જ્યારે ભારત આઝાદ થયો આ સમયકાળમાં આપણે વિશ્વમાંથી એટલે કે જુદા જુદા વિશ્વના દેશો પાસેથી મોટા પાયે આપણે અનાજની આયાત કરી હતી. અને એ આયાતને કરવા પાછળનો મુખ્ય હેતુ એ હતો કે એ સમયકાળ દરમિયાન આપણા દેશમાં અનાજની મોટા પાયે કટોકટી પણ સર્જાઈ હતી. તો દેશની વસ્તીને પર્યાપ્ત અનાજ ન મળવાને કારણે આપણે વિશ્વના જુદા જુદા દેશો પાસેથી મોટા પાયે અનાજની આયાત કરી હતી. પણ ભારતમાં 1965 પછી હરિયાળી ક્રાંતિ આવી. એનું કારણ એ હતું કે એ સમયે સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ અને એક યોગ્ય માત્રામાં પિયત પ્રાપ્ત થવાથી ખેતીમાં નોંધપાત્ર ઉત્પાદનમાં વધારો થયો. આ વધારાને હરિયાળી ક્રાંતિના નામે ઓળખવામાં આવે છે. તો એને લીધે ઉત્પાદન ખૂબ વધ્યું, જે તમે આ બીજા મુદ્દામાં લખી શકો છો. તો ત્રીજો મુદ્દો તમે વિચારો કે ઉત્પાદન વધવા પાછળનું કારણ શું હતું? તો સુધારેલા બિયારણોની જાત. હવે સુધારેલા બિયારણોની જાતને કારણે ઉત્પાદન વધ્યું. તો એમાં ઘઉંનું ઉત્પાદન પણ મોટા પાયે વધ્યું. ઘઉંની જુદી જુદી જાતો આવી અને એ જાતોનું યોગ્ય રીતે વાવણી કરવાને કારણે અને સમયસર પિયત મળવાને કારણે મોટા પાયે ઉત્પાદન થયું. એટલે તમે જોઈ શકો છો કે આંકડામાં કે 1950-51માં 23.8 લાખ ટન ઉત્પાદન થતું હતું, જે 2010-11માં તમે જોઈ શકો કે 86.9 લાખ ટન સુધી ઉત્પાદન વધી ગયું. તો એના આધારે કમ્પેરિઝન કરીને તમે ચોથો મુદ્દો લખી શકો કે આવી રીતના આટલા સમયકાળમાં ઘઉંના ઉત્પાદનમાં 3.5 ગણો ઉત્પાદનનો વધારો થયેલો જોવા મળે છે, જે દેશની વસ્તી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શક્યું છે. આજે તમે જોઈ શકો છો કે રાશનિંગની દુકાનોમાં ગરીબ વર્ગના એટલે કે BPL કાર્ડ ધારકોને ₹2 કિલો ઘઉં અને ₹3 કિલો ચોખા પણ આપવામાં આવે છે. તો એ સરકાર દ્વારા એક રાહત માટે પણ આ ઉત્પાદન તમે જુઓ કે ઉપયોગી બની શકે છે. તો આમ ભારતમાં ઘઉંનું ઉત્પાદન ખૂબ વધુ માત્રામાં થવા લાગ્યું. એને લીધે ભારતે ઘઉંના ક્ષેત્રે સ્વાવલંબન પ્રાપ્ત કર્યું છે અને આજે વિશ્વમાં આપણે મોટા પાયે નિકાસ પણ કરીએ છીએ, જે આપણી માટે ખૂબ ઉપયોગી સાબિત થયું છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતના તમારે સ્તંભાલેખ દોરવાનો છે, જે માહિતી તમને આપી હોય તેના આધારે. અને એ સ્તંભાલેખ તમે દોરો, એ જે સમજ્યા છો એનું વિશ્લેષણ તમારે આલેખની પાછળ અથવા જે પ્રશ્નક્રમ તમે સપ્લીમાં લખો છો ત્યાં તમારે વિશ્લેષણ લખવાનું રહેશે. ત્યારબાદ જે આ સ્તંભાલેખ સમજ્યા એવી જ રીતના આપણે હવે પાસેનો સ્તંભાલેખની માહિતી પણ સમજી લઈએ. અહીંયા તમને નીચે આપેલ જે માહિતી એ સ્ત્રી પુરુષોના સાક્ષરતાના દર એટલે કે અક્ષર જ્ઞાનના પ્રમાણના આંકડા જે તમને આપવામાં આવ્યા છે
એના આધારે પાસ પાસેના સ્તંભ આલેખની માહિતી આપણે સમજીશું. હવે પાસ પાસેમાં તમે શું હોય કે જેમ સ્તંભ આલેખ તમે સિંગલમાં સમજ્યા એ જ રીતના અહીંયા બે સ્તંભ નજીક નજીક તમને દોરવાના રહેશે. એને આપણે શું કહીશું? પાસ પાસેનો સ્તંભ આલેખ. તો તમે જોઈ શકો છો કે વર્ષ પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ, તો એક સ્તંભ પુરુષના સાક્ષરતાના દરનો આવશે અને એક સ્તંભ સ્ત્રીના સાક્ષરતાના દરનો આવશે. તો 1951માં પુરુષનું સાક્ષરતાનું પ્રમાણ 30.17 હતું, જ્યારે સ્ત્રીઓનું સાક્ષરતાનું પ્રમાણ 12.79 હતું. 1991માં પુરુષોનું સાક્ષરતાનું પ્રમાણ 53.78 હતું, જ્યારે સ્ત્રીઓનું કેટલું હતું? 29%. 91માં પુરુષોનું સાક્ષરતાનું પ્રમાણ વધીને 73.13% થયું, સામે સ્ત્રીઓનું સાક્ષરતાનું પ્રમાણ 48.64 થયું. 2001માં પુરુષોનું સાક્ષરતાનું પ્રમાણ 80.50 અને સ્ત્રીઓનું 58.60% જેટલું જોવા મળે છે. અને 2011માં પુરુષોનું સાક્ષરતાનું પ્રમાણ 87.23 અને સ્ત્રીઓનું 70.73 જેટલું જોવા મળ્યું. તો આવી રીતના ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ પુરુષ અને સ્ત્રીઓના આંકડાકીય માહિતી આ કોષ્ટકમાં આપવામાં આવી છે. તો હવે આ કોષ્ટકના આધારે આપણે પાસ પાસેનો સ્તંભ આલેખ દોરીશું. તેમાં તમે જોઈ શકો છો કે સૌથી નાનામાં નાનો અંક તમને સ્ત્રીઓમાં 12.79% આપેલો છે અને સૌથી મોટામાં મોટો અંક 87.23 આપેલો છે. તો આ નાનામાં નાનો અંક અને મોટામાં મોટો અંકને આધારે આપણે એક યોગ્ય અંતરે એના મૂલ્ય નક્કી કરીશું, જે વાયધરીમાં આ આંકડાકીય માહિતી લેવાની રહેશે. જ્યારે વર્ષની જે આંકડાકીય માહિતી છે એ તમે કઈ ધરી ઉપર લેશો? એક્સ ધરી ઉપર. તો ચાલો આપણે હવે જોઈએ. એક્સ ધરી ઉપર વર્ષ અને વાય ધરી ઉપર ગુજરાતમાં આ સ્ત્રી પુરુષોનું જે સાક્ષરતાનું પ્રમાણ છે એની માહિતી લઈએ. તો પહેલા સ્તંભ માટે તમે માહિતી જોઈએ તો 1951માં પુરુષોનું સાક્ષરતાનો દર 30.17 હતો. તો તમે જુઓ વાયધરી ઉપર બરાબર, તમે 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 ને 100 આ રીતના તમને માહિતી આપવામાં એટલે કે આપણે લીધેલી છે, જે તમે 5-5ના અંતરે પણ લઈ શકો છો, પણ એનાથી આલેખનું કદ થોડું મોટું થઈ જશે એટલે આપણે અહીંયા 10-10ના અંતરે લીધીશું. બાકી એક્સ ધરી ઉપર તો આડા તમારે વર્ષ લેવાના છે. તો હવે અહીંયા 30.17 તમને આપવામાં આવેલા છે. તો તમારે પહેલા સ્તંભમાં બરાબર 0 થી 30 સુધીનું અંતર તમારે બતાવી દેવાનું. એની બાજુમાં જ તે સ્ત્રીનો સાક્ષરતાનો દર એ તમને અહીં આપવામાં આવેલો છે, જે તમારે અહીંયા બાજુમાં બતાવવાનો છે. એવી જ રીતના 1971માં સાક્ષરતાનું પ્રમાણ 53.58 પુરુષોનું હતું. તો 50થી ઉપર 3 અંક એટલે કે 3 લાઈન તમારે લેવાની, ત્યાં તમારે 53.58 બતાવવાના છે. જ્યારે સ્ત્રીઓનો સાક્ષરતાનો દર 29 હતો તો બાજુમાં જ એને અડીને બીજા સ્તંભમાં 30થી નીચે એક લાઈન મૂકી દેવાની અને ત્યાં તમારે 29 એને એટલે કે સ્તંભમાં બતાવવાના છે. 1991માં સાક્ષરતાનો દર પુરુષોનો 73.13 હતો તો 70થી ઉપર કેટલી લાઈન લેશો તમે? 3 લાઈન. જ્યારે સ્ત્રીઓનો સાક્ષરતાનો દર 48.64 હતો એટલે 50થી નીચે તમે 2 લાઈન લેશો. ત્યારબાદ 2001માં સાક્ષરતાનો દર વધીને પુરુષોનો જે તમને અહીં આપવામાં આવેલો છે તો એ તમે ત્યાં એ પ્રમાણે 80 પોઈન્ટ એટલે કે જે તમને આપવામાં આવ્યો છે ત્યાં લેશો અને સ્ત્રીઓના સાક્ષરતાના દર 58 પોઈન્ટ તમને આપવામાં આવ્યો છે તો 50થી ઉપર 8 લાઈન અથવા 60થી નીચે 2 લાઈન મૂકીને તમે 58 ત્યાં બતાવી શકશો. એ જ રીતના 2011માં સાક્ષરતાનો દર પુરુષોનો 87.23 હતો તો 80થી ઉપર 7 લાઈન તમારે મૂકવાની અને સ્ત્રીઓનો સાક્ષરતાનો દર 70.73 હતો તો એ તમારે ત્યાં બતાવવાનો છે. તો આવી રીતના તમને જે સાક્ષરતાનો દર આંકડાકીય રીતે તમને આપવામાં આવેલો છે એ આંકડાકીય રીતે તમારે આલેખ પેપર ઉપર બતાવવાનો છે અને એના આધારે તમારે આલેખ દોરવાનો છે. જો આવી રીતના પાસનો સ્તંભ આલેખ પૂછે તો તમારે 2 એટલે કે સ્તંભ આલેખો બાજુમાં તમારે બતાવવાના રહેશે. તો હવે જે આ માહિતી આપી છે એ માહિતીને આધારે તમારે એનું વિશ્લેષણ લખવાનું છે, જે તમારે જાતે લખવાનું છે. તો આની પ્રેક્ટિસ પણ તમે કરજો. અસ્તુ.